જોરદાર તાળીઓ સાથે આપણે ગણેશ વંદનાને વધાવી લઈએ। ગણપતિ બાપ્પાની જય બોલીએ, બોલીએ ગણપતિ બાપ્પાની। ખૂબ ખૂબ આભાર। ખૂબ સરસ મજાની કૃતિ રજૂ કરી હતી। અને હવે પીપી સવાણી હીરાબાગ શાખાની વિદ્યાર્થીનીઓ જે શાળાના 25 વર્ષ શિક્ષણ સેવાના પૂરા થઈ રહ્યા છે અને જેની રજત જયંતિ ઉજવાઈ રહી છે, તે વિદ્યાર્થીઓના મનનો થનગનાટ આજનો આ દાદા દાદીનો વડીલ વંદનાનો કાર્યક્રમ જોઈ કઈ અનેરો લાગે છે। અને વિદ્યાર્થીનીઓ સાથે હેમાંગભાઈ વ્યાસ અને વિદ્યાર્થીનીઓ રજૂ કરી રહી છે એક ક્યારેય ન જોયો હોય, ક્યારેય ન માણ્યો હોય, ક્યારેય જોયો અથવા તો વિચાર્યો ન હોય એવો સરસ મજાનો એક ફેન ડાન્સ દાદા દાદી માટે। જોરદાર તાળીઓથી આ વિદ્યાર્થીઓને વધાવી લઈએ, એમનું સ્વાગત કરીએ અને રજૂ થાય છે ફેન ડાન્સ। વાનાણી ઠાકરસિંહભાઈ કાનજીભાઈ ઉંમર વર્ષ 92 જો અહીંયા બેઠા હોય તો સ્ટેજ ઉપર આવે અને સાઈડમાંથી પ્લીઝ થોડા સાઈડ સ્ટેજની સામે બે ખૂણા પર ભાઈઓ ઊભા છે, પ્લીઝ બંને બાજુ કા બેસી જાઓ, કારણ કે પાછળ વડીલો બેઠા છે એને નથી દેખાતું। આજે તો એની વંદના છે, આજે તો એને માન આપવાનું છે। એક પણ વ્યક્તિ વડીલ જો અહીંયા તો દાદીમાઓ પણ બેસી ગયા ત્યારે યુવાનો તો આડા આવે જ નહીં, એક પણ વ્યક્તિ ખૂણા પર નહીં આવે। અને શરૂ કરીએ છીએ સરસ મજાનો આજનો આ કાર્યક્રમ ફેન ડાન્સ, પ્લીઝ। पगले दो नैन परंदे जागे दिन नैन परंदे पगले दो नैन परंदे जागे दिन पंख छटक ये उड़ जाएंगे आसमान में खो जाएंगे मगरूर बड़े बंजारे नैन परिंदे पगले दो झपकते उड़ जाएंगे सपनों को अपने घर लाएंगे मशहूर बड़े मतवाले नैन परिंदे पगले दो झपकते उड़ जाएंगे गम को भुला के मुस्काएंगे मजबूर नहीं सपनी ले
ખૂબ સરસ મજાનો અદ્ભુત ફેન ડાન્સ તમે સૌએ જોયો, માણ્યો. નવું સંગીત માણ્યું, નવી જનરેશન, નવી પેઢી તમે જોઈ રહ્યા છો દાદા દાદી. આ બાળકો, આ વિદ્યાર્થીનીઓ કોઈ ડોક્ટર થયા, કોઈ એન્જિનિયર થયા. પીપી સવાણીના 25 વર્ષના ઇતિહાસમાં અનેક અધિકારીઓ પણ થયા, પોલીસ ખાતામાં પણ ગયા અને હજુ પણ એ ક્રમ ચાલુ છે. આવી રજત જયંતિની ઉજવણી પ્રસંગે વડીલ વંદનાના કાર્યક્રમમાં મંચ પર આદરણીય સંતો, વિદ્વાન સંતો, પૂજનીય સંતો અને સાથોસાથ રાજપત્રિત ગેઝેટેડ ઓફિસર્સ, આ સુરતના અધિકારીઓ અને ગુજરાતના અધિકારી મિત્રો પણ આ કાર્યક્રમમાં આજે વિશેષ ઉપસ્થિત રહ્યા છે.